ખેડા જિલ્લામાં કપડવંજના ખેડૂતોને કમોસમી વરસાદથી સ્થિતિ કફોડી બની ગઈ છે। ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા ખેડૂતોની સ્થિતિનો તાજ જોવામાં આવ્યા હતા અને મગફળી, કપાસ અને ડાંગરનો પાક લેતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ સતત પડતા માવઠાએ જગતના તાતને સ્થિતિ દયનીય બનાવી દીધી છે। મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે, જ્યારે કપાસનો પાક ઉગી નીકળ્યો હતો, પરંતુ વરસાદે તેને પણ નષ્ટ કર્યો છે। સતત વરસાદથી ખેડૂતો પર મુશ્કેલીનું પહાડ તૂટી પડ્યો છે। નવો પાક લેવાના માટે ખેડૂતો પાસે હવે રૂપિયા પણ બચ્યા નથી। ઉપરથી ઢોરો માટેનો સૂકો ઘાસ ચારો પણ પલળી જવાથી બગડી ગયો છે, જેના કારણે ઢોરોને પણ શું ખવડાવવું તેને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે। મગફળી ખેડૂત ખેતી કામ કરીએ છીએ। 15 વીઘા જમીન વાવી છે, મગફળી વાવી છે। એની અંદર મગફળી બિલકુલ ફેલ થઈ ગઈ છે। નથી અમારા ઢોરનું ઘાસ ચારાનું રહ્યું કે નથી માણસના પેટ ભરવાનું રહ્યું। આમ ખાતર જેવા થઈ ગયા છે, નથી ઢોરનો પશુચારો રહ્યો કે નથી મફળી રહી, એમ બધું 100% નિષ્ફળ થઈ ગયું છે અને 100% નુકસાન છે। સરકારને શું કહેશો આ બાબતે? અમને સરકારને અમારે એ જ કહેવાનું કે યોગ્ય અને વ્યાજબી સહાય આપે અને ખાસ કરીને તો પાક ધિરાણ જ તે માફ કરે। મારી મહેનત, અમારું બધું એવું તો કોઈના માથે તો નથી પાડતા, કુદરતી જ ના રીતે થયું, પણ એમ કહેવા માંગીએ કે અમારી તો બધી મહેનત તો બાતલ જ ગઈ એમ। એટલે એટલું તો કહીએ કે અમારું થોડુંક વિચાર સરકાર એના માટે હવે થોડુંક